ભાવનગરમાં કાર ચાલક ઉપર ફાયરિંગ કરી ભાગેલા બે યુવકો બોચાસણ ટોલ નાકાથી ઝડપાયા છે. બંને પાસેથી પિસ્ટલ જેવા હથિયારનો સ્ટીલનો મેગેઝીન અને એક કારતૂસ મળ્યો છે. બોરસદ રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે બોચાસણ ટોલ નાકા ખાતે નાકાબંધી કરી પિસ્ટલ જેવા હથિયારનો સ્ટીલનો મેગેઝીન અને એક કારતૂસ સાથે મોટરસાયકલ પર સવાર બે યુવકોને દબોચ્યા છે. આ બંને યુવકો ભાવનગરમાં એક કાર ચાલક ઉપર ફાયરિંગ કરી ભાગીને અહીં આવ્યા હોવાનું બહાર આવ્યું છે, જેથી પોલીસે બંનેની અટકાયત કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે. ભાવનગર એરપોર્ટ પર આવેલ જોગસ પાર્ક સુભાષનગર પાસે ગતરોજ મોટરસાયકલ પર સવાર બે ઇસમોએ સ્વિફ્ટ ગાડીના ચાલક ઉપર ફાયરિંગ કરી ભાગી ગયા હતા. આ અંગે ઘોઘા રોડ પોલીસે ફરાર બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન મોટરસાયકલ પર સવાર આ બંને યુવકો ભાવનગરથી નાસી તારાપુર તરફ થઈ વાસદ તરફ જનાર હોવાની બાતમી બોરસદ રૂરલ પોલીસને મળી હતી, જેથી બોરસદ રૂરલ પોલીસની ટીમે ગત રાત્રે બોચાસણ ટોલનાકા ખાતે નાકાબંધી કરી સઘન વોચ ગોઠવી હતી. દરમિયાન તારાપુર તરફથી બાતમી મુજબના વર્ણનવાળા એક મોટરસાયકલ ઉપર આવતા બે યુવક પ્રતિક ઉર્ફે શુભ વિહાભાઈ માવર પરમાર અને જયદેવ ઉર્ફે જેપી ઉર્ફે ઝિનલ સંદીપભાઈ અંધારિયાને પોલીસે રોક્યા હતા. જે બાદ પોલીસે આ બંને યુવકોની તલાશી લેતા તેમની પાસેથી પિસ્ટલ જેવા હથિયારનું મેગેઝીન મળી આવ્યું હતું. આ મેગેઝીનની અંદર એક જીવતો કારતૂસ પણ હતો. આ મેગેઝીન અને કારતૂસ બાબતે પોલીસે સઘન પૂછપરછ કરતા તેઓએ ભાવનગરમાં એક કાર ચાલક ઉપર ફાયરિંગ કરી ત્યાંથી ભાગી આવ્યા હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે આ બંને યુવકોની અટકાયત કરી છે અને બંને આરોપીઓ તેમજ તેમની પાસેથી જપ્ત કરેલ મુદ્દા માલને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે. પોલીસે આ પકડાયેલા બંને આરોપીઓ પાસેથી એક પિસ્ટલ જેવા હથિયારનો સ્ટીલનો મેગેઝીન કિંમત ₹500, મેગેઝીનની અંદરથી મળી આવેલ એક જીવતું કારતૂસ જેની કિંમત ₹100, બે મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000, મોટરસાયકલ જેની કિંમત ₹20,000 તેમજ રોકડા ₹680 મળી કુલ ₹31,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ પૈકી જયદેવ ઉર્ફે જેપી ઉર્ફે જીનલ સંદીપભાઈ અંધારિયા વિરુદ્ધ અગાઉ પણ ઘોઘા રોડ પોલીસ મથકમાં 2 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં સન 2020ની સાલમાં ઈપી કલમ 188, 270 મુજબ અને સન 2023ની સાલમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, ભાવનગર.